ભાવનગર શહેરના ગટેશી વડલાથી જ્વેલર્સ સર્કલ જેવા ઓવરબ્રિજ નીચેનો માર્ગ પર આવેલ સર્વિસ રોડની હાલત અત્યંત કફોડી બની ગઈ છે, જ્યાં ખાડા ખોદેલા માર્ગ, ધૂળ, માટી અને વરસાદી પાણીના ભરાવાને કારણે સ્થળ પર વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા શાળા જીવન, ઓફિસ સમય તેમજ વેપારી પરિવહન માટે ઉપયોગમાં લેવાતા માર્ગો ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ વધતી જઈ રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ફ્લાયઓવર બ્રિજનો સર્વિસ રોડ ખૂબ જ બિસ્માર થયો છે, પરંતુ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લોકોનું જે થવું હોય તે ભલે થાય અને અમે નહીં સુધરીએ તે પ્રકારનો ઘાટ અહીં ઘડાયો છે. રોજિંદી શાળા, ઓફિસ અને વેપાર ધંધાના દિશામાં ઉપયોગમાં લેવાતા માર્ગે ખાસ કરીને વાહન ચાલકો, રિક્ષા ચાલકો, વૃદ્ધો અને બાળકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ ઉપરની હાલત અકસ્માતોનું જોખમ વધારી રહી છે. સ્થાનિક દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં રોડનું મુહૂર્ત નથી આવ્યું, જેને કારણે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ભયનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને દુકાનદારો અનેક વખત પાલિકા તંત્ર સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, તેમ છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ હાથ ધરે, નાગરિકોને રાહત આપે. હવે જોવાનું એ રહેશે કે શાસન તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને કઈ ઝડપે કામ હાથ ધરાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.